ગોંડલમાં વેપારી ઉપર હુમલો કરનાર 3 આરોપી છે તે ફરાર હતા, ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ છે તે 2 મહિના બાદ એ ફરાર આરોપીને છે તે મુંબઈથી છે તે ઝડપી પડ્યા છે. શું હતો સમગ્ર બનાવ, આવો જાણીએ વિગતવાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ. આજથી લગભગ 2 મહિના પહેલા છે તે ગૌરવ નામના વેપારી ઉપર છે તે હુમલો કર્યો હતો. આ હુમલો કરવાનું મુખ્ય કારણ એવું હતું કે નાની બજારમાં આવેલી એની દુકાન ઉપર ખાલી કરાવવા બાબતે આ હુમલો છે તે કર્યો હતો. ત્યારે રાત્રિના સમયે ગોંડલ શહેરના કૈલાસ કોમ્પ્લેક્સ ખાતે આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લાકડા અને લોખંડના પાઇપ વડે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગૌરવ નામના વ્યક્તિને 18 થી વધુ છે તે ફ્રેક્ચર આવ્યા હતા, અને તેમના મિત્ર છે તે સમયે ગૌરવને બચાવવા ગયા હતા, ત્યારે તેમના મિત્રના છે તે હાથમાં પણ ફ્રેક્ચર છે તે થયું હતું. ત્યારે ગંભીર બાબતને જાતે છે તે પોલીસ કાફલો મોટો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને એલસીબી, એસઓજી અને રાજકોટ એસપી ગ્રામ્ય એસપી પણ છે તે આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે છે તે સમીક્ષા કરી હતી. અને ત્યારબાદ છે તે ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશને છે તે આ ફરિયાદ નોંધી હતી. ફરિયાદ નોંધાયા બાદ અંદાજિત 2 મહિના જેટલો છે તે સમય વીતી ગયો હતો, અને આરોપીનું છે તે અતોપતો ન લાગતો હતો. ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીને એક લીડ છે તે મળી હતી કે મુંબઈની એક હોટલમાં આ 3 આરોપી છે તે રહે છે. ત્યારે જેપી રાવ પીઆઈ છે તેને ખબર પડતા તેને છે તે એક ટીમ બનાવી હતી અને મુંબઈ ખાતે છે તે ગયા હતા, અને મુંબઈથી આ 3 આરોપીને છે તે પકડી પાડવામાં આવે છે. જો તેમની નામની જો વાત કરીએ તો ભાગ્યરાજસિંહ જાડેજા ઉર્ફે બીટુ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને વિરાગસિંહ જાડેજા નામના આ 3 લોકોને છે તે ધરપકડ કરી હતી અને ગોંડલ છે તે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે તેનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું. ગોંડલના કૈલાસ કોમ્પ્લેક્સ ખાતે આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને જ્યાંથી જે શેરીમાંથી ગાડી રાખી હતી ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને જે શેરી ની અંદરથી ગયા ત્યાં લઈ જવામાં આવ્યા હતા, અને જ્યાં ગૌરવ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો ત્યાં પણ છે તે પોલીસ તેમને લઈ ગઈ હતી અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું. આ રિકન્સ્ટ્રક્શનમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે જોવા મળ્યો, જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી અને શહેર પોલીસ છે તે જોડાઈ હતી, અને મોટી સંખ્યામાં લોકો છે તે જોવા ઉમટ્યા હતા. અને આ રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને છે તમામ પ્રકારનું કઈ રીતના છે તે તેમને પાઇપ છે તે ગૌરવ નામના વ્યક્તિને મારવામાં આવ્યા હતા તે પણ છે તે કરવામાં આવ્યું હતું. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.